નમસ્કાર ગુજરાત. બગદાણા કેસની અંદર માયાભાઈ આહિરના સુપુત્ર જયરાજ આતાની ધરપકડ કરવામાં આવી છે. જયરાજભાઈ આહિરની ધરપકડ કરવામાં આવી છે. એસઆઈટી ની ટીમે બહુ મોટી કાર્યવાહી કરી છે. તો આ ઉપરથી મને યાદ આવ્યું કે ગુજરાતમાં હાથાત કાંડ એવાય છે કે જેના પીડિતોએ ફરિયાદ કરી હોય અને ફરિયાદીને કોઈ પ્રકારની કઈ કાર્યવાહી જ ન બતાવવામાં આવી. આરોપી છે એક મોટા નેતાઓના, મુખ્યમંત્રીના, મંત્રીના, કેબિનેટ મંત્રી બધાના પીઠબળ લઈને વ્યવસ્થિત અત્યારે ગુજરાતની અંદર ઘૂમી રહ્યા છે. તો માયાભાઈ આહિરના છોકરા ઉપર આટલી મોટી શું કહેવાય કાર્યવાહી કરવામાં આવી, તો શું ગુજરાત પોલીસ આની ઉપર કાર્યવાહી કરશે? તો માયાભાઈ આ તો હું કોઈ જયરાજભાઈ ના સમર્થનમાં કોઈ બોલ્યું નથી. તો આહિર સમાજનો ગુજરાત ઉપર ઘણો એવો બધો શું કહેવાય સિંહ ફાળો છે. આપણે મને તો હું હોય, હું તો બધું જોતો હોય કે કેનું ત્રાજવું ભારી છે, કોને કેટલા ગુના કર્યા, ઈ ગુનાની અંદર કેના ઓછા છે, કોને કેટલા ગરીબોને કવડાવ્યા, કોને વધારે અમીરોને કવડાવ્યા, આ ત્રાજવું હું જોખો વાળો માણસ છું. સમજી ગયા? એટલે બધા આહીરો એવા ન હોય, બધા કોળી સમાજના એવા ન હોય, બધા પટેલ સમાજના એવા ન હોય. બરાબર છે ને? એટલે જો જયરાજ આતા ઉપર કાર્યવાહી થઈ તો હું જેના નામ આપું, હું જેના પ્રૂફ આપું એની ઉપર કાર્યવાહી કરશે ને. નકર તમારે સમાજ બેઠો છે, કોઈ ઉપાધિ કરતા નહીં, કોઈ કઈ કાર્યક્રમ કરતા નહીં. જોવું છે આ સમાજના કોઈ જયરાજ આતાના સમર્થનમાં બોલે છે, નકર પછી બની ગજેરા છે. બરાબર ને? હા, જયરાજ આતાની જેલ એન્ટ્રી, જયરાજ આતાની જેલ એન્ટ્રી માંથી બહાર આવે ત્યાં સુધી આપણે એપિસોડો બતાવશું. અને ગુજરાત પોલીસને નમ્ર વિનંતી કરશું અને સરકારશ્રીને નમ્ર વિનંતી કરશું કે જયરાજ આતા ઉપર જો આટલી કાર્યવાહી થઈ તો આની ઉપર કાર્યવાહી થવી જોઈએ. હું વિરોધી નથી કે ભાઈ હું કામ કાર્યવાહી કરવાની જ હોય. ગણેશ ગોંડલ ની કેમ કાર્યવાહી કરી, રાજદીપસિંહ રીબડાની કેમ કાર્યવાહી કરી, જયરાજ આતાની કરી, એનોય વાંધો નથી, પણ હું તમને નામ આપીશ. અને જો એની કાર્યવાહી ન થાય તો કઈ વાંધો નહીં. હું ને મારી માતા સૈયદ હાથ પેઢી સુધી કાર્યવાહી એના મનમાં ઘૂમે તો જ. હા, એટલે ઉપાધિ કરતા નહીં. મેં તમને પેલા પણ કીધું તું, હજી પણ કહું છું, 12 તારીખ પછી બહુ મોટા બોમ્બો ગુજરાતની અંદર ફૂટવાના છે. એટલે શાંતિથી જાળવીને ટેન્ટ બનાવીને રહેજો. તમે કદાચ 3-4 જોઈ લીધા હશે, હજી તમારે ઘણા ભૂકંપો જોવાના ચાલુ જ રહેશે. તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે તાવજીમાં. એટલે નમ્ર અપીલ કાળિયા ઠાકરને કે હે મારા બાપ, કોક મોકલ, કોક આવે. એટલે પાછળ તમતારે બની ગજરા બેઠો. જય સરદાર. નમસ્કાર મિત્રો, આપણે સાંભળ્યું કે બની ગજરાએ શું વાત કરી. જયરાજ આહીરના સમર્થનમાં બની ગજરા આવે છે. જો કે કોઈ પણ આરોપી હોય તેના સમર્થનમાં કોઈ વ્યક્તિ આવવું જોઈએ નહીં, પરંતુ તેણે જે સવાલો કર્યા છે કે શું આટલી ઝડપ દરેક કેસમાં હોય છે, અને સાથે એને એમ પણ કહ્યું છે કે બીજા બધાની પણ માહિતી તેમની પાસે છે. એટલે કે આપણે રાહ જોઈએ તેઓ કોના વિશે વાત કરવાના છે, અથવા તો આવનારા દિવસોમાં શું ધડાકો કરે છે તે જોવાનું રહેશે. જી હા મિત્રો.